રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાના ગામ રતનાલથી ચંદિયા જવાનો 14 કિલોમીટરનો રોડ મોટા ઓવરલોડ વાહનોના કારણે થયો ખખડધજ. મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ કારણથી રતનાલથી ચંદિયા જવાના રસ્તાનો ઉપયોગ કરે છે, જેના કારણે આ રોડની હાલત એકદમ ખખડધજ બિસ્માર હાલત બની ગઈ છે. તો આ બાબતે જે તે જવાબદાર વહીવટતંત્ર તેમજ રોડ ઓથોરિટી વિભાગ શું કરી રહ્યું છે? કેમ આ રોડ ઉપરથી અને ગામડાઓ વચ્ચેથી નીકળતા વાહનો તંત્રને નથી દેખાતા કે અન્ય બીજું કોઈ કારણ છે? કારણ કે આ રોડ ઉપરથી તેમજ આ ગામડાઓ અંદરથી આવા મોટા વાહનો 24 કલાક ઓવરલોડિંગ માલ ભરીને નીકળે છે, ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ હાલાકી ભોગવે છે. તેમજ મોટા ભારે વાહનોના અવાજ બોગાટથી લોકોના આરોગ્ય ઉપર અસર પડે છે. તેમજ નાના વાહન ચાલકોને આ રોડ રસ્તા ઉપર ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. જો જવાબદાર તંત્ર નહીં જાગે તો આ રોડ ઉપર તેમજ આ વાહનો જે ગામડામાંથી નીકળે છે ત્યાં ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ મોટું અકસ્માત થઈ શકે છે એવી સંભાવના રહેલ છે. જેથી કોઈ પણ આવી ઘટના ઘટે એના પહેલાં વહીવટતંત્ર પગલાં ભરે એવી કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી એ જણાવે છે કે અંજારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ શ્રી પાસે વિનંતી સાથે માંગણી છે કે આપ પોઝિટિવ અને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો સાંભળો છો, ત્યારે આ રોડ બાબતે તાત્કાલિક ધોરણે સરકાર તેમજ વહીવટતંત્ર પાસે માંગણી કરીને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવો. તેમજ આ રોડ ઉપરથી નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાનું અંજાર તાલુકો અને અંજાર તાલુકાઓ એટલે રતનાલ ગામ. રતનાલ ગામ એટલે રાજ્યમંત્રી શ્રી નું ગામ તેમજ પૂર્વ રાજ્યમંત્રી શ્રી નું ગામ. તો આ બાબતે આજે આપના માધ્યમથી જણાવવાનું કે રતનાલથી ચંદિયા જઈએ, જે ચંદિયા જવાનો રસ્તો 14 કિલોમીટરનો છે, જે 14 કિલોમીટરનો રસ્તો આજે એકદમ જર્જરિત ખખડધજ બની ગયું છે, બિસ્માર હાલતમાં છે. એનું કારણ કે ત્યાંથી મોટીઓ ગાડીઓ, જે ઓવરલોડ ગાડીઓ નીકળે છે, એ કયા કારણોસર આ રોડનો ઉપયોગ કરી અને નીકળે છે ખ્યાલ નથી. તો આ બાબતે રોડ ઓથોરિટી તેમજ વહીવટતંત્ર, આરટીઓ વિભાગ શું કરી રહ્યું છે એ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ. કારણ કે આ બાબતે ત્યાંના લોકોની માંગ છે કે આ રોડ હાઈવે ઉપર જવા માટે, ભુજ બાજુ જવા માટે, રતનાલ બાજુ જવા માટે શોર્ટકટનો રોડ છે, સારો રોડ હતો. તો આ એકદમ ઉખડી ગયો છે, તૂટી ગયું છે. તો આ બાબતે રાજ્યમંત્રી શ્રીને પણ વિનંતી છે કે આ બાબતે આપ પણ તટસ્થ તપાસ કરાવશો અને વહીવટતંત્રને સૂચના આપશો અને તાત્કાલિક ધોરણે સરકારમાંથી નવા રોડની માંગણી કરી અને નવો રોડ ચાલુ કરાવશો. અને વહીવટતંત્રને ખાસ અમારી માંગણી છે કે ચંદિયા ગામ, ભલોટ ગામ હોય, કુંદરોડી હોય, વાઘુરા હોય, રતાડિયા હોય, કે આ વાહનો જ્યાંથી નીકળતા હોય ત્યાંથી તાત્કાલિક ધોરણે આ રોડ ઉપરથી આ વાહનોને હટાવવામાં આવે, બંધ કરવામાં આવે. જેના કારણે રાત દિવસ આ લોકો વાહનોના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, ઘોઘાટના કારણે, અવાજના કારણે. તો લોકોના આરોગ્ય ઉપર ખોટી અસર પડે છે. તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ બાબતે તાત્કાલિક ધોરણે રોડ બની જાય અને લોકહિતમાં કાર્ય થાય, લોકહિત માટે કામ થાય એવી મારી વિનંતી સાથે માંગણી છે. જય હિન્દ, જય ભીમ મિત્રો.